હેલો મારા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ ઇંગ્લિશ ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશ માટેનો મુખ્ય પાયો એટલે કે ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ આ વિડીયોમાં 250, આ વિડીયોમાં લગભગ 250 જેટલા ક્રિયાપદ છે. આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ 50 જેટલા, પરંતુ આ 250 ક્રિયાપદ A to Z બધાય ક્રિયાપદ આવી ગયા. ખૂબ જ અગત્યનો વિડીયો છે, બરાબર. ગુજરાતી અને અંગ્રેજી આપણે જોવાનું છે. અંગ્રેજી ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશ માટેનું બેસ્ટમાં બેસ્ટ વિડીયો છે. આજે છે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું. આ બધાને કહેવાય છે મુખ્ય ક્રિયાપદો. શું કહેવાય છે? મુખ્ય ક્રિયાપદો એટલે કે V1. મુખ્ય ક્રિયાપદ V1 અને તમામ 250 ક્રિયાપદની પાછળ વ શબ્દ આવતો હોય છે. જો ગો એટલે જવું, આવવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, બરોબર. આ બધા શું છે? મુખ્ય ક્રિયાપદ છે અને એને કહેવાય છે V1 મેઇન વર્બ ને ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ. તમામ ક્રિયાપદની પાછળ વ શબ્દ આવે છે અને આ બધા મુખ્ય ક્રિયાપદ છે. સ્પોકન ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામર માટે ખાસ અગત્યના છે. ક્રિયાપદ આવડી જાય એટલે અંગ્રેજી તમારી મુઠ્ઠીમાં. ચાલો, આ બધા મુખ્ય ક્રિયાપદ છે. ચાલો આપણે જોઈ લઈએ ફટાફટ. ચાલો, ગો એટલે જવું, કમ, આવવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, સ્પીક, બોલવું. મારા મનમોજીલા વાલીડાઓ, તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આમાં 250 ક્રિયાપદ છે. પછી એક વિડીયો એવો આવશે કે 250 ક્રિયાપદના V2 અને V3 એટલે કે ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતના રૂપ વિથ ગુજરાતી. ચાલો, ગો એટલે જવું, કમ એટલે આવવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, સ્પીક, બોલવું. જો ગો એટલે જવું, જવાની ક્રિયા. ક્રિયાપદ કોને કહેવાય? ક્રિયાપદ એટલે કે ક્રિયા સૂચક શબ્દો, ક્રિયા થતી હોય. ગો એટલે જવું, જવાની ક્રિયા. કમ એટલે આવવું, આવવાની ક્રિયા. ઈટ એટલે ખાવું, ખાવાની ક્રિયા. ડ્રિંક એટલે પીવું, પીવાની ક્રિયા. સ્પીક એટલે બોલવું, બોલવાની ક્રિયા. આ તમામે તમામ 250 ક્રિયાપદની પાછળ વ શબ્દ આવશે. તમામ મુખ્ય ક્રિયાપદ છે. સ્પોકન ઇંગ્લિશ અને અંગ્રેજી ગ્રામર માટે ખૂબ જ અગત્યના છે. આપણને 40-50 આવડતા હશે, પરંતુ આ વિડીયો એટલે 250 ક્રિયાપદ. ચાલો, રાઇટ એટલે લખવું, રીડ, વાંચવું, પ્લે, રમવું, લાફ, હસવું, ક્રાય, રડવું, ટેક, લેવું, બ્રિંગ, લાવવું, પુટ, મૂકવું, કટ, કાપવું, સી. જો સી એટલે જોવું, વોચ એટલે પણ જોવું, સિંગ ગાવું, થ્રો એટલે ફેંકવું, કેચ પકડવું. જો કેચ એટલે પકડવું અને હોલ્ડ એટલે પકડી રાખવું. એવા ઘણા બધા ક્રિયાપદ છે. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો. આમાં બધા ક્રિયાપદ આવી જશે. ખાવું, ખવડાવવું, યાદ કરવું, યાદ કરાવવું, સૂવું, આડા પડવું, શીખવવું એટલે કે શીખડાવવું, શીખવું, ઉછીનું લેવું, ઉછીનું દેવું. તમામે તમામો A to Z બધા ક્રિયાપદ આવી જશે. વિડીયો સારો લાગે, તમને એમ થાય કે આ વિડીયોમાં સાહેબે મહેનત કરી છે, તમને વિડીયો સારો લાગે તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વોચ એટલે જોવું, વોશ ધોવું, રિમેમ્બર એટલે યાદ કરવું. યાદ રાખજો ખાસ, રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખડાવવું. ઈટ એટલે ખાવું અને ફીડ એટલે ખવડાવવું. ફ્લી એટલે ભાગી જવું. ઘણા બધા ક્રિયાપદ છે, ખાસ યાદ રાખજો. આવા જ ક્રિયાપદ ખાસ અગત્યના છે. રિમેમ્બર એટલે યાદ કરવું, રિમાઇન્ડ યાદ કરાવવું, લર્ન એટલે શીખવું, ટીચ શીખડાવવું, ફીડ ખવડાવવું, રન એટલે દોડવું, ફ્લી ભાગી જવું, સ્લીપ એટલે સૂવું. જો સ્લીપ એટલે સૂવું અને લાઈ એટલે આડા પડવું. ગેટઅપ એટલે ઉઠવું, વેકઅપ એટલે ઉઠાડવું, જગાડવું. આપણે ખુદ ઉઠતા હોય તો ગેટઅપ આવે, આપણા મમ્મી આપણે ઉઠાડતા હોય ધોકા મારીને તો વેકઅપ આવે. લાઈ એટલે આડા પડવું, એડવાઇઝ એટલે સલાહ આપવી, કન્ફર્ડ એટલે સલાહ. જો એડવાઇઝ એટલે મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો, એડવાઇઝ એટલે સલાહ આપવી અને કન્ફર્ડ એટલે સલાહ લેવી. એડવાઇઝ એટલે સલાહ આપવી, કન્ફર્ડ એટલે સલાહ લેવી. સીટ એટલે બેસવું, સ્ટેન્ડ ઊભા રહેવું, પ્રેઝ અથવા એડમાયર એટલે વખાણ કરવા, બીકમ એટલે બનવું, મેક બનાવવું, મીટ મળવું. જો બીકમ એટલે બનવું, મેક એટલે બનાવવું, ગેટ એટલે મેળવવું, મીટ એટલે મળવું, બિગિન શરૂ કરવું, બાય ખરીદવું, બાય એટલે
ખરીદવું. સેલ વેચવું. કલેક્ટ ભેગું કરવું. ફિનિશ પૂર્ણ કરવું. લિસન સાંભળવું. હિયર એટલે પણ સાંભળવું. લિસન એટલે પણ સાંભળવું. જોઈન એટલે જોડાવું. અને કનેક્ટ એટલે જોડવું. કુક રાંધવું. કાઉન્ટ ગણવું. કેરી ઉચકવું. નીડ જરૂર હોવી. વોન્ટ એટલે માગવું ઈચ્છવું. વરી ચિંતા થવી. વર્ક કામ કરવું. ડુ કરવું. સેલિબ્રેટ ઉજવવું. કોલ એટલે બોલાવવું. મારા મનમોજીલા વાલીડાઓ યાદ રાખજો, કોલના બે અર્થ થાય છે, ફોન કરવો અને બોલાવવું. મિત્રો એ પહેલાં તમામ 250 ક્રિયાપદની પાછળ વ શબ્દ આવશે અને આજના બપોરનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ડેકોરેટ એટલે શણગારવું. ક્લોઝ એટલે બંધ કરવું. શોર્ટ એટલે પણ બંધ કરવું. ક્લાઇમ્બ ચડવું. ક્લીન સ્વચ્છ કરવું. કન્ફ્યુઝ મૂંઝાવું. કમ્પેર સરખામણી કરવી. આપણે બોલીએ કે ડોન્ટ કમ્પેર સરખામણી ન કરતા. કમ્પેર એટલે સરખામણી કરવી. કન્ટિન્યુ ચાલુ રાખવું. ક્રોસ ઓળંગવું. ડ્રો દોરવું. રન દોડવું. ડીગ ખોદવું. ડિનાય એટલે ના પાડવી. ડિલે વિલંબ કરવો. ડિસાઇડ નક્કી કરવું. ડિક્લેર જાહેર કરવું. અનાઉન્સ જાહેર કરવું. લોસ ગુમાવવું. ડિફીટ હરાવવું. વિન એટલે જીતવું. ડિફીટ એટલે હરાવવું. વિન જીતવું. ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. અન્ડરસ્ટેન્ડ જો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને એક્સપ્લેન એટલે સમજાવવું. ડિસ્ટ્રોય નાશ થવો. અપિયર એટલે દ્રશ્ય થવું, હાજર થવું. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું. વેલકમ સ્વાગત કરવું. અપિયર હાજર થવું. જો સેલ એટલે વેચવું અને ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. ડિવાઈડ એટલે ભાગ પાડવા. એન્જોય એટલે આનંદ કરવો. એન્ટર એટલે પ્રવેશવું. એનવી ઈર્ષા કરવી. શો દેખાડવું. અર્ન કમાવું. સ્પેન્ડ ખર્ચવું. પે ચૂકવવું. એમ્પ્ટી ખાલી કરવું. લાઈ આડા પડવું. સ્લીપ એટલે સૂઈ જવું. લે પડેલું હોવું. ફીલ એટલે અનુભવવું. આપણે કહીને આઈ ફીલ મને લાગે છે કે, આઈ ફીલ મને લાગે છે કે. નો એટલે જાણવું. જો ફીલ એટલે અનુભવવું. નો એટલે જાણવું આવડવું. નો એટલે જાણવું આવડવું ખબર હોવી. ફાઇટ એટલે લડવું. ફાઇન્ડ શોધવું. ફોલો અનુસરવું પીછો કરવો. સ્કોલ્ડ એટલે ખીજાવું. આ શબ્દ આઈએમપી છે ખીજાવું. પપ્પા મને ખીજાશે. ફાધર વિલ સ્કોલ્ડ મી. ફ્લાય એટલે ઉડવું. ફોરગેટ ભૂલી જવું. ફોરગીવ માફ કરવું. ફેસ સામનો કરવો. ગેટ મેળવવું. ગીવ એટલે આપવું. ટેક એટલે લેવું. ગ્રેબ એટલે પકડી રાખવું. ગેધર ભેગું થવું. અમે બધા ભેગા થયા. અમે બધા ભેગા થયા. વી ઓલ ગેધર્ડ. હોલ્ડ પકડી રાખવું. હિટ એટલે મારવું. લિસન સાંભળવું. હાઇડ સંતાવવું. હેલ્પ મદદ કરવી. આઈડેન્ટિફાઈ ઓળખવું. ઇમ્પ્રૂવ સુધારવું. ઇમ્પ્રેસ પ્રભાવિત કરવું છાપ પાડવી. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું છાપ પાડવી. ઓ A to Z બધાય છે. A to Z બધાય છે. 250 ક્રિયાપદ છે. હાઇડ એટલે સંતાવવું. હેલ્પ મદદ કરવી. આઈડેન્ટિફાઈ ઓળખવું. ઇમ્પ્રૂવ સુધારવું. ઇમ્પ્રેસ છાપ પાડવી. ઇન્ક્લુડ સમાવેશ કરવો. ઇન્ક્રીઝ વધારવું. ડિસ્ક્રીઝ ઘટાડવું. ઇન્ટરેસ્ટ રસ હોવો. ઇન્વેન્ટ શોધ કરવી. ઇન્વાઇટ આમંત્રણ આપવું. જોઈન જોડાવું. જમ્પ કૂદવું. નોક ખખડાવવું. પુશ ધક્કો દેવો. પુલ ખેંચવું. એ ઘણી બધી વાર આપણે જોઈએ છીએ. આપણે ઓફિસમાં જાય, ટોકીઝમાં જાય ત્યારે અથવા મોલમાં જાય ત્યારે પુશ અને પુલ લખેલું હોય છે. અહીંયા ગુજરાતીમાં લખેલું ન હોય. ધક્કો દિયો અને ખેંચો એમ. પુશ અને પુલ લખેલું હોય છે. ઘણા બધા લોકોને અંગ્રેજી આવડતું ન હોય એટલે માથામાં ઢીમસા થઈ જાય, માથા ભટકાય છે. લખેલું હોય પુશ, અહીંયા ખેંચતા હોય. લખેલું હોય પુલ, અહીંયા ધક્કો દેતા હોય. પછી કહે કે બાયનામાં પ્રોબ્લેમ છે. મારા વાલા પ્રોબ્લેમ તમારામાં છે. પુશ એટલે ધક્કો દેવો. પુલ ખેંચવું. કીપ એટલે રાખવું. નો જાણવું અથવા આવડવું. નોના ઘણા અર્થ થાય છે. નો એટલે જાણવું ખબર હોવી. આવડવું. કિલ મારી નાખવું. લીવ છોડવું. લર્ન શીખવું. ટીચ શીખડાવવું. નીટ ગૂંથવું. લાઇટ સળગાવવું. આ ખાસ શબ્દ અહીં છે યાદ રાખજો. લર્ન એટલે શીખવું. ટીચ એટલે શીખડાવવું. એડવાઇસ સલાહ. એડવાઇસ એટલે
સલાહ લેવી, જો એડવાઇસ સોરી માફ કરજો, એડવાઇસ સલાહ આપવી, કમ્ફર્ટ એટલે સલાહ લેવી, લર્ન શીખવું, ટીચ શીખડાવવું, બોરો એટલે ઉછીનું લેવું, લેન્ડ એટલે ઉછીનું દેવું, લેટ જવા દેવું, લાફ હસવું, લીડ લઈ જવું, લાઈક ગમવું, લાઈક એટલે ગમવું, લવ ચાહવું, મોડિફાઈ ફેરફાર કરવો, મિક્સ ભેળવવું, મિસ્ટેક ભૂલ થવી, લેન્ડ એટલે ઉછીનું દેવું, લેટ એટલે જવા દેવું, લાફ હસવું, લીડ લઈ જવું, લાઈક ગમવું, લવ ચાહવું, મોડિફાઈ ફેરફાર કરવો, મિક્સ ભેળવવું, મિસ્ટેક ભૂલ થવી, મિસ એટલે ચૂકવવું, મિસ એટલે ચૂકવવું, મેક બનાવવું, મીટ એટલે મળવું, પ્લે રમવું, પુટ મૂકવું, પુશ અટકાવવું, પાસ પસાર કરવું, પાસ થવું, પ્લેડ આજીજી કરવી, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, પ્લાવ ખેડવું, પ્રે પ્રાર્થના કરવી, પ્રે સ્વીકાર કરવો, યાદ રાખજો PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી, PREY પ્રે એટલે સ્વીકાર કરવો, પ્રિપેર તૈયાર કરવું, પ્રેસ દબાવવું, પ્રિટેન્ડ ઢોંગ કરવો, આપણે કહીએ ખોટો ઢોંગ કરમાં, ડોન્ટ પ્રિટેન્ડ, પ્રોસેસ પ્રક્રિયા થવી, પ્રોમિસ વચન આપવું, પુલ ખેંચવું, પુશ ધક્કો દેવો, પનિશ સજા કરવી, પ્રૂવ સાબિતી આપવી મીન્સ કે પ્રૂવ સાબિત કરવું, પ્રોવાઈડ પૂરું પાડવું, પ્રોડ્યુસ ઉત્પાદન કરવું, પ્યોરિફાઈ શુદ્ધ કરવું, રાઇઝ ઉગવું, સેટના બે અર્થ થાય છે, સેટ એટલે આથમવું અને સેટ એટલે ગોઠવવું, રિટર્ન પાછા આવવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, રિપ્લેસ બદલાવવું, રિપીટ ફરીથી કરવું, રિમૂવ દૂર કરવું, રિમેમ્બર યાદ કરવું, રિમાઇન્ડ યાદ કરાવવું, રિફ્યુઝ ઇનકાર કરવો, ના પાડવી, રીચ પહોંચવું, અમે આવતીકાલે પહોંચશું, વી વિલ રીચ ટુમોરો, રીડ એટલે વાંચવું, રાઇઝ ઉગવું, રાઇઝ એટલે ઉગવું, રિંગ વગાડવું, સે કહેવું, સેન્ડ મોકલવું, સ્ટીલ ચોરવું, શો દેખાડવું, સ્ટેન્ડ ઊભા રહેવું, કોલ બોલાવવું, સિંગ ગાવું, ક્લોઝ બંધ કરવું, શટ બંધ કરવું, સિંક ડૂબી જવું, સ્વિમ તરવું, શેક હલાવવું, સ્વિંગ ઝૂલવું, સ્લાઇડ લપસવું, વેસ્ટ બગાડ કરવો, સ્પોઇલ બગાડવું, સ્ટીક ચોંટાડવું, સ્વેર સોગન ખાવા, સ્વીપ વાળવું, સેટિસ્ફાઈ સંતોષ થવો, સિલેક્ટ પસંદ કરવું, સર્વ પીરસવું. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, ઈટ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવવું અને સર્વ એટલે પીરસવું. શાઉટ બૂમ પાડવી, સ્કીપ છોડી દેવું, સોલ્વ ઉકેલવું, સ્મોક ધૂમ્રપાન કરવું, સ્ટાર્ટ શરૂ કરવું, સ્ટે રોકાવું, વોક ચાલવું, ટોક વાત કરવી, વિઝિટ મુલાકાત કરવી, સજેસ્ટ સૂચન કરવું, ટ્રાવેલ મુસાફરી કરવી, ટચ સ્પર્શ કરવું. મારા મન મોજીલા વાલીડાઓ, આ ક્રિયાપદ એવા છે અઢીસો રોજિંદા જીવનમાં નહીં પરંતુ અંગ્રેજી ગ્રામર પણ આવડી જશે. દરરોજ આખો દિવસ તમે અંગ્રેજીમાં બોલ કરશો. ચાલો, એના પછી વિઝિટ મુલાકાત કરવી, સજેસ્ટ સૂચન કરવું, ટ્રાવેલ મુસાફરી કરવી, ટચ સ્પર્શ કરવું, સ્નીઝ છીંક ખાવી, સ્ક્વીઝ નીચોવવું, બેક શેકવું, બેક શેકવું, યોન YAWN યોન એટલે બગાસું ખાવું, પોર એટલે રેડવું, પોર એટલે રેડવું, થેન્ક એટલે આભાર માનવો, ટીયર એટલે ફાડવું, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, અન્ડરસ્ટેન્ડ સમજવું, વન્ડર રખડવું ભાટકવું, વિયર પહેરવું, વાઇપ એટલે ભૂસવું લૂછવું, વરી ચિંતા થવી, વિશ ઈચ્છા હોવી, ચ્યુ ચાવવું, ફ્રાય તરવું, અલ્યુઅર લલચાવવું, ગાસ્પ હાંફવું, વર્ક કામ કરવું, નોક ખખડાવવું, જેસ્ચર ઈશારો કરવો, ટોર્ચર ત્રાસ આપવો, બોધર પરેશાન કરવું, કોમ ઓરવું, બાથ નહાવું, સક્સીડ સફળ થવું, ગ્રાઇન્ડ દળવું, બેક શેકવું, રેવેન્જ બદલો લેવો, અપોલોગાઇઝ માફી માંગવી, સ્પીટ
થૂકવું, થેન્ક એટલે આભાર. મારા મનમોજીલા વાલીડાઓ, આ 250 ક્રિયાપદ, આ 250 ક્રિયાપદ ખાસ અગત્યના સ્પોકન ઇંગ્લિશ અને અંગ્રેજીમાં બોલવા માટેના ખાસ અગત્યના હતા ક્રિયાપદ. હવે આ જ ક્રિયાપદના ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતના રૂપો પણ ટૂંક સમયમાં આવી જશે. એ પહેલાં આજના બપોરનો વિડીયો જોવાનું લાઈવ બાકી હોય તો જોઈ લેજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો આ તમામ 250 ક્રિયાપદના ગુજરાતી અને અંગ્રેજી ઓલરેડી જોઈ લેજો. હજી એકવાર વધુને વધુ ગ્રુપમાં શેર કરજો કે જેથી બીજા પણ ઓલરેડી અંગ્રેજી શીખી શકે. ચાલો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વધુને વધુ શેર કરજો, લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા ચેનલમાં સ્પોકન ઇંગ્લિશના વાક્યો ફ્રી પીડીએફ મટીરિયલ મેળવવા માટે આજે જ 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો વિડીયો કેવો લાગ્યો અને આ નંબરમાં વોટ્સઅપ કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દઈશ. તો ચાલો એ પહેલાં આજનો લાઈવ લેક્ચર પણ જોઈ લેજો. આજનો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ ગ્રુપમાં શેર કરી સહકાર આપશો. ઘણી મહેનત કરેલી છે પીડીએફ ફાઇલ માટે. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.